સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મેડિકલ રિપોર્ટ જોઈએ છે ને ત્યારે બધું એકદમ સ્પષ્ટ હોય છે. હા, એમાં કોઈ ડાઉટ નથી હોતો. બિલકુલ. મતલબ હાડકું તૂટ્યું છે કે નહીં અથવા શરીરમાં ક્યાં કઈ તકલીફ છે તે એક્સરે કે બ્લડ રિપોર્ટમાં ચોખ્ખું દેખાઈ જાય છે. ત્યાં કોઈ જ ગૂંચવણ હોતી નથી. સાચી વાત છે. પણ જુઓ, જ્યારે આપણે આપણા જીવનની વાત કરીએ કે પછી આધ્યાત્મિકતાની વાત કરીએ ત્યારે આ ચિત્ર બહુ ધૂંધળું થઈ જાય છે. મનની શાંતિ અને આપણા રોજબરોજના કર્મોની વાત આવે એટલે આપણે અટવાઈ જઈએ છીએ. હમ કારણ કે એનો કોઈ રિપોર્ટ નથી આવતો. એક્ઝેક્ટલી. આપણે બધા આપણા જીવનમાં દોડધામ કરીએ છીએ, કંઈક મેળવવા માંગીએ છીએ અને અંતે તો શાંતિ શોધીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર સાચા માર્ગે છીએ કે પછી આપણે જે રીતે વિચારીએ છીએ તે રીત જ ખોટી છે? આ બહુ મોટો પ્રશ્ન છે. હા. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ વિષય પર એક બહુ રસપ્રદ મંથન કરવાના છીએ. મેં તાજેતરમાં શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આધ્યાત્મિક સત્સંગ અને તેમની પ્રશ્નોત્તરીની કેટલીક નોંધોનો બહુ ઊંડો અભ્યાસ કર્યો છે. અચ્છા. ખાસ કરીને ભજન માર્ગ તરીકે ઓળખાતા તેમના સત્સંગના સત્રો, જ્યાં આધુનિક સમયના સામાન્ય લોકો પોતાના રોજના પ્રશ્નો લઈને આવે છે. આજના આપણા વિશ્લેષણનો હેતુ જે છે કે આધુનિક જીવનની આ દોડધામમાં આધ્યાત્મિકતા અને મનની શાંતિ વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકાય. બિલકુલ. અને આ સામગ્રીમાંથી પસાર થતી વખતે જે બાબત તરત જ આપણું ધ્યાન ખેંચે છે તે છે ત્યાંનું વાતાવરણ. આ સત્સંગમાં દરેક પ્રશ્ન, દરેક જવાબ અને સંવાદની શરૂઆત એક બહુ જ સુંદર અને પવિત્ર અભિવાદનથી થાય છે. હા, રાધે રાધે. સાચું, રાધે રાધે. આ માત્ર કોઈ પ્રચલિત શબ્દ કે નમસ્કાર કરવાની રીત નથી. આ વિચારધારા પ્રમાણે તે એક એવી સકારાત્મક ઉર્જા છે જે શ્રોતાઓને અને વક્તાને તરત જ એક સમાન આધ્યાત્મિક અને માનસિક સ્તર પર લાવી દે છે. વાહ. આજના આપણા ચિંતનનો મુખ્ય સૂર પણ આ જ રહેશે. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શું ભગવાન ખરેખર આપણી પરીક્ષા લે છે અને શું આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી જીવનમાં મુશ્કેલીઓ ખરેખર વધી જાય છે? આજ તો આધુનિક જીવનનો સૌથી મોટો પ્રશ્ન છે. જો આજે આપણો સૌથી મોટો સંઘર્ષ ધર્મ, નીતિ અને આપણી નોકરી વચ્ચેનો છે. હા, એ તો છે જ. પ્રેમાનંદજી સમક્ષ આવેલો એક કિસ્સો મારા મગજમાં અટવાઈ ગયો છે. એક ઉચ્ચ સરકારી અધિકારી, કદાચ પોલીસ અધિકારી કે ડોક્ટર હતા, તે તેમની પાસે આવે છે. તે અધિકારી કહે છે કે તેને હવે પોતાની નોકરીમાં કોઈ જ રસ રહ્યો નથી. અંદરથી એકદમ અરુચિ થઈ ગઈ છે અને તે બધું છોડીને માત્ર ભક્તિ કરવા માંગે છે. આવું ઘણા લોકો સાથે થતું હોય છે. હા, આપણે વારંવાર જોઈએ છીએ કે લોકો થોડું આધ્યાત્મિક વાંચન કરે એટલે તેમને ભૌતિક દુનિયામાંથી રસ ઉડી જાય છે, જેને આપણે આજના કોર્પોરેટ જગતમાં ક્વાઇટ ક્વિટિંગ કહીએ છીએ. મતલબ કે ચૂપચાપ કામમાંથી રસ કાઢી લેવો અને બસ ટકી રહેવું. હા, એ માનસિકતા બહુ સામાન્ય છે. તો મને એવું લાગે છે કે જો વાતાવરણ એટલું બધું ખરાબ હોય તો નોકરી છોડી દેવી એ જ કદાચ સાચો રસ્તો હશે ને. સામાન્ય રીતે આપણને એવું જ લાગે, પણ પ્રેમાનંદજીનો આના પરનો દૃષ્ટિકોણ એકદમ વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલો છે. અચ્છા. તેઓ આ અધિકારીને બહુ સીધી અને સ્પષ્ટ ના પાડે છે. તેઓ કહે છે કે તમારે નોકરી છોડવાની કોઈ જ જરૂર નથી. તમારે ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનું છોડવાની જરૂર છે. ઓહ, આ તો બહુ સીધી વાત કરી દીધી. બિલકુલ. આ ફિલસોફી એવું માને છે કે તમને જે સરકારી કે સામાજિક સેવા મળી છે તેને પૂરી પ્રામાણિકતાથી નિભાવવી એ જ તમારો સૌથી મોટો ધર્મ છે. સાચી વાત. જો કોઈ પોલીસકર્મી નિર્દોષને રક્ષણ આપે અને દોષિતને સજા આપે તો એ જ એની સૌથી મોટી અને સાચી ભક્તિ છે. હા, પણ ત્યાં એક પેલો દાખલો આપવામાં આવ્યો છે જે ખરેખર બહુ જ શક્તિશાળી ઇમેજ ઊભી કરે છે. હા, પેલો પોલીસકર્મી વાળો. એક્ઝેક્ટલી. એક પોલીસકર્મી ફરજ પર છે અને રસ્તા પર ઊભો છે. તેના એક હાથમાં બંદૂક છે, પણ તેની આંગળી પર એક નાનકડું કાઉન્ટર મશીન છે, જેનાથી તે સતત ભગવાનનું નામ જપી રહ્યો છે. આ દ્રશ્ય જબરદસ્ત છે. છે ને? પણ મારે અહીં એક પ્રશ્ન પૂછવો છે. શું માત્ર ઉપર છલ્લો બદલાવ લાવવાથી ફરક પડે? મારો કહેવાનો અર્થ એ છે કે શું કપડાં બદલવાથી શરીરનો રોગ મટે? ના, બિલકુલ નહીં. તો જ્યાં સુધી વ્યક્તિની અંદર અરુચિ, કંટાળો અને અશાંતિ છે
ત્યાં સુધી માત્ર હાથમાં કાઉન્ટર રાખવાથી અંદરની શાંતિ કેવી રીતે મળશે? રોગ તો મનની અંદર છે. આ બહુ જ ઊંડો અને સાચો પ્રશ્ન છે અને આ સત્સંગમાં આનો બહુ જ વૈજ્ઞાનિક રીતે મતલબ કે આધ્યાત્મિક વિજ્ઞાનની રીતે જવાબ આપવામાં આવ્યો છે. રોગ ખરેખર મનમાં જ છે અને અશાંતિનું મૂળ કારણ એ અપ્રમાણિકતા અને ખોટી રીતે મેળવેલું ધન છે. પ્રેમાનંદજી સમજાવે છે કે જ્યારે અપ્રમાણિકતાથી મેળવેલું ધન ઘરમાં આવે છે ત્યારે તે ફક્ત બેંક બેલેન્સ નથી વધારતું. તો બીજું શું કરે છે? તે ઘરના સભ્યોની બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. તે પરિવારમાં એવી આંતરિક સમસ્યાઓ અને કલેશ ઊભા કરે છે જેમાંથી બહાર નીકળવું કોઈના માટે શક્ય નથી હોતું. મનને નિયંત્રિત કરવું એ કોઈ રમત નથી. એ તો છે જ. મન બહુ ચંચળ હોય છે. હા, આ વિચારધારામાં મનનો સ્વભાવ પાણી જેવો બતાવવામાં આવ્યો છે. અચ્છા. 1 મિનિટ વિચાર કરો. પાણીને જો તમે જમીન પર ઢોળી દો તો તે કઈ તરફ જશે? તે હંમેશા ઢોળાવ તરફ એટલે કે નીચેની તરફ જ વહે છે. બરાબર. ગુરુત્વાકર્ષણનો નિયમ. પાણી હંમેશા પોતાનો રસ્તો નીચે જ શોધે છે. બિલકુલ. અને મન માટે આ આધ્યાત્મિક ગુરુત્વાકર્ષણ એટલે ભૌતિક વિષયો, વાસનાઓ, લાલચ અને દુનિયાવી આકર્ષણો. આપણું મન અને આપણી 5 જ્ઞાનેન્દ્રિયો સહેજ રીતે હંમેશા નીચે તરફ જ જવા માંગે છે. સાચી વાત છે. એને નીચે જવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી પડતી. હવે જો તમારે પાણીને બહુમાળી ઇમારત પર એટલે કે ઉપરની ટાંકીમાં ચડાવવું હોય તો તમારે શું કરવું પડે? આપણે મોટર પંપ ચાલુ કરવો પડે. હા, તમારે એક શક્તિશાળી મોટર પંપની જરૂર પડે. મનને ઉપર લઈ જવા માટે, તેને ઉર્ધ્વગામી બનાવવા માટે પણ આવા જ એક આધ્યાત્મિક પંપની જરૂર પડે છે. આ પંપ એટલે સતત નામજપ, સાત્વિક ખોરાક અને સારા દૃશ્યો જોવા. ખાસ કરીને આજકાલ આપણે મોબાઈલ પર જે પ્રકારની સામગ્રી જોઈએ છે ને તે મનને સીધું નીચે તરફ ધકેલે છે. ઓકે, આ પંપવાળું ઉદાહરણ બહુ સચોટ છે. પણ મને હજુ એક વસ્તુમાં ગૂંચવણ છે. હા, બોલો ને. આ નામજપ કામ કેવી રીતે કરે છે? મતલબ માત્ર એક શબ્દ વારંવાર બોલવાથી આટલો મોટો બદલાવ કેવી રીતે આવી શકે? મને યાદ છે કે આ બાબત સમજાવવા માટે એક બહુ જ અદ્ભુત આધ્યાત્મિક ગણિતનો ઉપયોગ થયો છે. જ્યારે મેં વાંચ્યું ત્યારે મને થયું કે વાહ, આ સમજાવવાની રીત કમાલ છે. હા, અને તે ગણિતનું ઉદાહરણ બહુ જ સરળ છતાં ગહન છે. ધારો કે તમારી પાસે એક કાગળ પર 0 લખેલું છે, 0. ઓકે. એ એક શૂન્યની કિંમત શું? કંઈ નહીં, શૂન્ય જ. કંઈ નહીં, રાઈટ. તમે એની બાજુમાં બીજું શૂન્ય મૂકો, ત્રીજું મૂકો, 10 શૂન્ય મૂકી દો તોય એની કિંમત 0 જ રહેવાની છે. હા, વેલ્યુ તો 0 જ રહે. પ્રેમાનંદજી સમજાવે છે કે આપણું આખું જીવન, આપણી ડિગ્રીઓ, આપણો પૈસો ભૌતિક દ્રષ્ટિએ આ શૂન્ય જેવા જ છે. ઓહ. પણ જો એ શૂન્યની આગળ તમે 1નો અંક મૂકી દો તો તરત જ એ શૂન્યની કિંમત 10 થઈ જાય છે. બીજું શૂન્ય મૂકો તો 100 અને ત્રીજું મૂકો તો 1000. બરાબર. આ ફિલસૂફી મુજબ ભગવાનનું નામ જેમ કે રાધા નામ એ પવિત્ર 1નો અંક છે. જ્યારે આપણા શૂન્ય જેવા દુનિયાવી જીવનની આગળ આ નામરૂપી અંક લાગી જાય છે ત્યારે આપણા જીવનનું અને આપણા કર્મોનું મૂલ્ય અનેક ગણું વધતું જાય છે. એટલે તેઓ ભારપૂર્વક કહે છે કે જો તમે દિવસના 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ પણ પૂરા વિશ્વાસથી આ નામ જપ કરશો તો પણ તમારા જીવનનું મૂલ્ય બદલાઈ જશે. હા, બિલકુલ. પણ જુઓ, મારે અહીં ડેવિલ્સ એડવોકેટ બનવું પડશે. અચ્છા. ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે અને મેં મારા મિત્રો પાસેથી પણ સાંભળ્યું છે કે જ્યારથી તેમણે પૂજાપાઠ કે કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ કરી ત્યારથી તેમના જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ અચાનક વધી ગઈ. હા, આવું ઘણા લોકો કહેતા હોય છે. તો જો આ નામ જપ આટલો શક્તિશાળી હોય તો શાંતિ મળવાને બદલે જીવન વધારે ખરાબ કેમ થઈ જાય છે? આ તો બહુ ડિમોટિવેટિંગ કહેવાય ને. આ એક બહુ જ સામાન્ય અને વ્યાપક ગેરસમજ છે અને પ્રેમાનંદજી આનું બહુ તાર્કિક કારણ આપે છે. શું કારણ આપે છે? જ્યારે તમે સાચી ભક્તિ શરૂ કરો છો ત્યારે શરૂઆતમાં મુશ્કેલીઓ આવી શકે છે. કારણ કે નામ જપની ઉર્જા એક અગ્નિ જેવી છે જે તમારા જમા થયેલા જૂના પાપ કર્મોને બાળવાનું શરૂ કરે છે. હવે જ્યારે આટલો બધો કચરો બળે ત્યારે સ્વાભાવિક છે કે ધુમાડો તો થાય જ ને. ઓહ, મતલબ કે આ મુશ્કેલીઓ એ પાપ બળવાનો ધુમાડો છે? બિલકુલ. લોકો એવું વિચારે છે કે હું તો અત્યારે સારા કર્મ કરું છું, રોજ પૂજા કરું છું, છતાં મને જ દુઃખ કેમ આવે છે? હા, એ જ તો સૌથી મોટો પ્રશ્ન હોય છે બધાનો. હકીકતમાં આ પ્રક્રિયા દ્વારા તેમના ભૂતકાળના
અથવા કદાચ પૂર્વજન્મના પાપકર્મો બહુ ઝડપીથી નષ્ટ થઈ રહ્યા હોય છે. આ એક પ્રકારની ડિટોક્સ પ્રક્રિયા છે. આજે ભલે કષ્ટ પડે, ધુમાડાથી આંખમાં બળતરા થાય, પણ આખરે મન અને આત્મા શુદ્ધ થઈ જશે. ચાલો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. જ્યારે આપણા જીવનમાં આવો ધુમાડો આવે છે, આવી મુશ્કેલીઓ આવે છે, ત્યારે આપણે તરત જ આકાશ તરફ જોઈને કહીએ છીએ કે ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે. હા, આપણે સીધો ભગવાન પર વાંક ઢોળી દઈએ છીએ. તો આ આધ્યાત્મિક માર્ગમાં શું ખરેખર ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લે છે? આ સત્સંગમાં જે વાત કહેવાય છે તે કદાચ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હશે. પ્રેમાનંદજી આ ભગવાનની પરીક્ષાવાળા વિચારને સંપૂર્ણપણે નકારી કાઢે છે. ખરેખર? હા, તેઓ સ્પષ્ટ કહે છે કે ભગવાન સામાન્ય લોકોની ક્યારેય પરીક્ષા નથી લેતા. ભગવાન માત્ર પ્રહલાદ કે મીરાબાઈ જેવા વિશ્વસ્તરના અને ઉચ્ચ કોટીના મહાભક્તોની જ પરીક્ષા લે છે. જેઓ પૂર્ણરૂપે સમર્પિત છે તેમને જ ઝેર પીવડાવવામાં આવે છે કે આગમાં બેસાડવામાં આવે છે. હાશ, સાચું કહું તો આ સાંભળીને મને ખરેખર બહુ મોટી રાહત થઈ રહી છે. કેમ? કારણ કે આપણે સૌ આપણા રોજબરોજના જીવનની નાની નાની મુશ્કેલીઓને જેમ કે આર્થિક ભીડ, નોકરીમાં ટેન્શન કે બીમારીને ભગવાનની પરીક્ષા માની લઈએ છીએ. અને તેના કારણે આપણા પર એ પરીક્ષામાં પાસ થવાનું એક અદૃશ્ય દબાણ રહે છે. સાચી વાત છે. પ્રેમાનંદજીની દ્રષ્ટિએ આપણે તો આધ્યાત્મિક માર્ગના નાના બાળકો છીએ અને નાના બાળકોની કોઈ યુનિવર્સિટી લેવલની પરીક્ષા ન હોય. બહુ સરસ વાત કહી. આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ એ કેવળ આપણા જ કર્મો એટલે કે આપણા પ્રારબ્ધનું પરિણામ છે. ઘણા લોકો એવું માને છે કે પ્રારબ્ધ અને કર્મ અલગ અલગ વસ્તુઓ છે, પણ હકીકતમાં તેઓ સિક્કાની બે બાજુઓ છે. એટલે કે આપણે જે વાવ્યું છે તે જ આપણે લણી રહ્યા છીએ. બિલકુલ. આપણે ભૂતકાળમાં જે કર્મો કર્યા છે, જે આપણા ખાતામાં સંચિત થયા છે, તેમાંથી જ આપણું આજનું પ્રારબ્ધ બને છે. તે બેંકમાં જમા થયેલી તમારી પોતાની જ મૂડી જેવું છે, જે હવે વ્યાજ સાથે પાછી મળી રહી છે. આ તો એવી વાત થઈ કે આપણે કોઈ ખોટા અહંકારમાં ન રહેતા ભગવાન સામે બે હાથ ઊંચા કરીને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે પ્રભુ, હું તો પહેલેથી જ ફેલિયર છું. મારામાં કોઈ શક્તિ નથી. પ્લીઝ મારી કોઈ પરીક્ષા ન લેશો. હા, બિલકુલ. જો તમે એવો વિચાર કરો તો આ શરણાગતિનો ભાવ જ કેટલી મોટી માનસિક શાંતિ આપે છે. જો હું પહેલેથી સ્વીકારી લઉં કે મારામાં કોઈ સામર્થ્ય નથી, તો પાસ કે નાપાસ થવાનો કોઈ ડર જ નથી રહેતો. એ જ તો સાચી શરણાગતિની સુંદરતા છે. બિલકુલ. અને જુઓ, જો આપણે ભગવાન સામે નાના બાળકો જેવા છીએ, તો એક નવો અને બહુ વ્યવહારિક પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે આપણા પોતાના વાસ્તવિક બાળકોને આજના સ્માર્ટફોનવાળા યુગમાં આ આધ્યાત્મિક માર્ગ પર કેવી રીતે લાવવા? હા, આજના સમયમાં આ એક મોટો પડકાર છે. બહુ જ મોટો. અને આ બાબતે પણ એક બહુ મસ્ત કિસ્સો નોંધાયેલો છે આ સત્સંગમાં. રિયાંશ ગર્ગ નામના એક નાના બાળકની વાત છે. આ બાળકના પિતા તેને દર 10,000 નામ જપવા પર 200 રૂપિયા આપે છે. અચ્છા. હવે મારે અહીં સખત વિરોધ નોંધાવવો પડશે. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મને તરત જ થયું કે શું આ એક પ્રકારની લાલચ નથી? ઘણાને એવું જ લાગે. હા, શું આ સીધી આધ્યાત્મિક લાંચ નથી? આપણે બાળકને ભગવાન પ્રત્યે પ્રેમ કરતા શીખવી રહ્યા છીએ કે 200 રૂપિયા પ્રત્યે? આ તો ખોટા સંસ્કાર કહેવાય ને. તમારો વિરોધ બિલકુલ વ્યાજબી લાગે છે અને મોટાભાગના લોકો એવું જ વિચારે. પણ આશ્ચર્યની વાત એ છે કે મહારાજજી આ પદ્ધતિને બિલકુલ યોગ્ય અને પ્રશંસનીય માને છે. હે? કેવી રીતે? તે આને કેવી રીતે યોગ્ય ઠેરવે છે? તેઓ આને આદત અને સંસ્કારના નિર્માણની પ્રક્રિયા તરીકે જુએ છે. મહારાજજી કહે છે કે જો કોઈ માતા પિતા પોતાના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવાનું કે ફરવા લઈ જવાનું પ્રલોભન આપીને પણ જો શરત રૂપે સત્માર્ગે લગાવતા હોય તો એ માતા પિતા ધન્ય છે. ઓકે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે તેઓ એકનાથ સ્વામીનું એક ઐતિહાસિક ઉદાહરણ આપે છે. હા, એ ઉદાહરણ બહુ રસપ્રદ છે. એકનાથ સ્વામી જ્યારે મહારાષ્ટ્રમાં કીર્તન કરતા ત્યારે તેઓ જાણતા હતા કે સામાન્ય લોકો સીધા ભગવાનના નામ પર નહીં આવે. એટલે લોકોને આકર્ષવા માટે તેઓ જાહેરાત કરતા કે જે કોઈ કીર્તનમાં આવશે તેને પાવ શેર એટલે કે લગભગ 250 ગ્રામ ખાંડ આપવામાં આવશે. વાહ! એટલે કે ખાંડની લાલચમાં કીર્તન. હા, બિલકુલ. અને લોકો ખરેખર ખાંડ માટે જ આવવા લાગ્યા. શું લત છે? કોઈએ સ્વામીજીને પૂછ્યું કે તમે આ પ્રલોભન કેમ આપો છો? આ તો ખોટી રીત છે. ત્યારે સ્વામીજીએ બહુ ઊંડો જવાબ આપ્યો. એમણે શું કહ્યું? તેમણે કહ્યું કે ભલે લોકો ખાંડની લાલચમાં આવી રહ્યા છે, પણ અહીં બેસીને તેઓ જે નામ સંકીર્તન રૂપી અમૃત પીએ છે તેની અસર તો થવાની જ છે.
ઝેર ભલે અજાણતા પીવામાં આવે તો પણ તે મારે છે, તો અમૃત ભલે લાલચમાં પીવામાં આવે તે અમર તો કરશે જ ને. બહુ જ સાચી વાત કહી. તેનાથી તેમના પાપ નષ્ટ થઈ જાય છે. આ સંતોની અને માતા પિતાની એક પવિત્ર ચાલ છે. ઓકે, હવે મને આની પાછળનું લોજિક સમજાય છે. જો આપણે આને આધુનિક મનોવિજ્ઞાન કે મોડર્ન પેરેન્ટિંગ સાથે સરખાવીએ તો આ બિલકુલ એવું જ છે કે આપણે બાળકને કહીએ કે જો તું તારું ગણિતનું હોમવર્ક પૂરું કરીશ તો તને અડધો કલાક વિડીયો ગેમ રમવા મળશે. એક્ઝેક્ટલી. બાળક ગણિતના પ્રેમમાં નથી, તે વિડીયો ગેમના પ્રેમમાં છે, પણ તે બહાને ગણિત પાકું થઈ જાય છે. જો ભૌતિક વસ્તુઓને શિક્ષણ માટે આપણે બાળકોને આવું પ્રલોભન આપી શકતા હોઈએ તો આધ્યાત્મિક ટેવ પાડવા માટે કેમ નહીં? બિલકુલ સાચું. ધીમે ધીમે જ્યારે બાળક મોટો થશે ત્યારે લાલચ છૂટી જશે અને સંસ્કાર રહી જશે. એકદમ સચોટ વિશ્લેષણ. તો બાળકોની વાત તો સમજાઈ ગઈ, પણ હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે આપણા જેવા પુખ્ત વયના લોકોનો. જાણતા કે અજાણતા આપણાથી દિવસભરમાં જે પાપ થઈ જાય છે, કોઈનું દિલ દુભાઈ જાય છે, તેનું શું? તેને કેવી રીતે સાફ કરવા? હા, કારણ કે આપણે કોઈ હિમાલયની ગુફામાં તો રહેતા નથી. રોજબરોજના વ્યવહારમાં ભૂલો તો થવાની જ. આ અંગે આ સત્સંગમાં પાપનું બહુ સુંદર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અચ્છા. મહારાજજી જણાવે છે કે જે પાપ આપણાથી સંપૂર્ણપણે અજાણતા થયા છે, જેના વિશે આપણને ખ્યાલ જ નથી, તે પાપોને ભગવાન એક બહુ જ રસપ્રદ રીતે સાફ કરાવે છે. કેવી રીતે? તેઓ આપણને રાત્રે ભયાનક સ્વપ્નો આપે છે. જ્યારે આપણે કોઈ ખરાબ કે ડરાવણું સપનું જોઈએ છીએ, પરસેવે રેબઝેબ થઈને ગભરાઈને જાગી જઈએ છીએ, ત્યારે તે ખરેખર આપણા કોઈ અજાણતા થયેલા પાપનું પરિણામ હોય છે. ઓહ વાવ! જે સ્વપ્નમાં ભોગવાઈને સૂક્ષ્મ રીતે નષ્ટ થઈ ગયું હોય છે. આ વાત ખરેખર મારા મગજમાં એક ઝબકારો કરી ગઈ. કેમ? કારણ કે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીમાં પણ સપનાઓને મગજના રિલીઝ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. દિવસભરનો જે તણાવ છે, જે દબાયેલી લાગણીઓ કે ડર છે, તે સપના દ્વારા મગજમાંથી બહાર નીકળી જાય છે અને આપણું મગજ શાંત થાય છે. સાચી વાત. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણા કર્મોની સફાઈ પ્રક્રિયા રાત્રે સ્વપ્ન દ્વારા થાય છે. એ વિચાર જ કેટલો રોમાંચક છે કે ખરાબ સપનું ખરેખર આપણા માટે આધ્યાત્મિક ડિટોક્સ છે. બિલકુલ. પણ અહીં ચેતવણી પણ છે. શું? જે પાપ આપણે પૂરા હોશમાં અને જાણી જોઈને કર્યા છે, કોઈનું ખરાબ કર્યું છે, તેનો હિસાબ સપનામાં નહીં પણ જાગૃત અવસ્થામાં જ આપવો પડે છે. એટલે એનાથી બચી ન શકાય. ના, તેને પ્રાયશ્ચિત માટે તમારે સભાન પ્રયત્નો કરવા પડે, જેમ કે સતત નામ જપ, સંતો અને ગરીબોની સેવા અને સારા વિચારોનું ચિંતન. પણ આ બધાનો અંતિમ લક્ષ્ય શું છે? શું છે? અંતિમ લક્ષ્ય છે ભગવાન સાથે સાચો સંબંધ બાંધવો. અને આ સંબંધ કેવો હોવો જોઈએ? કારણ કે મોટાભાગના લોકો ભગવાનને એક ડરની નજરે જુએ છે, જાણે કોઈ કડક બોસ હોય. પ્રેમાનંદજી આ ડરને દૂર કરે છે. તેઓ કહે છે કે ભગવાનને તમારા પોતાના પરિવારના સભ્ય માની લો, તેમને પિતા, મિત્ર, પુત્ર કે પ્રેમી, તમને જે અનુકૂળ આવે તે સ્વરૂપે સ્વીકારી લો, અને પછી આખા બ્રહ્માંડમાં દરેક જીવમાં તેમને જુઓ. હા, આ વાત સમજાવવા માટે તેમણે પિતાનું જે ઉદાહરણ આપ્યું છે ને, તે સીધું હૃદયને સ્પર્શી જાય છે. હા, તમે એ ઉદાહરણ પર થોડો પ્રકાશ પાડી શકો? ચોક્કસ. જુઓ, આપણે આખો દિવસ આપણા દુનિયાવી પિતાના નામનું જપ નથી કરતા હોતા. ના, બિલકુલ નહીં. આપણે પપ્પાની માળા નથી જપતા. પણ ધારો કે તમે રેલવે સ્ટેશન પર છો, લાખો લોકોની ભીડ છે, અને એ ભીડમાં જો તમારા પિતા ઊભા હોય તો તમે તેમને 1 સેકન્ડમાં ઓળખી લેશો. હા, તરત જ. તમે ક્યારેય ભૂલતા નથી કે તમારા પિતા કોણ છે. એ સંબંધ માટે કોઈ દેખાડાની જરૂર નથી હોતી. આવો જ અતૂટ, સહજ અને આંતરિક સંબંધ ભગવાન સાથે હોવો જોઈએ. તે માત્ર બાહ્ય ક્રિયાકાંડ પૂરતો સીમિત ન હોવો જોઈએ. બહુ જ સરસ રીતે તમે આ વાત મૂકી. અને આ જ આંતરિક જોડાણ તમને એ દ્રષ્ટિ આપે છે કે તમે એક વિદ્વાન માણસમાં, રસ્તા પર ફરતી ગાયમાં, હાથીમાં, કૂતરામાં કે કોઈ ગરીબમાં, દરેક જીવમાં એક જ સમાન ઊર્જા જોઈ શકો, એક જ ભગવાનને બિરાજમાન જોઈ શકો. આ જ સાચું તત્વજ્ઞાન છે. જો આપણે આજના આ પૂરા વિશ્લેષણનો એક સ્પષ્ટ સાર કાઢીએ તો મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે આધુનિક જીવનના પડકારોથી ભાગીને કંટાળીને નોકરી છોડવાને બદલે આપણે તેને પ્રામાણિકતાથી પૂરી કરવી જોઈએ. બિલકુલ. જીવનરૂપી શૂન્યની આગળ આધ્યાત્મિકતા અને નામજપરૂપી એકનો અંક લગાવીને તેનું મૂલ્ય અનેક ગણું વધારવું જોઈએ. અને સાથે સાથે ભગવાન કોઈ પરીક્ષા લઈ રહ્યા છે,
તેવા ડર અને અહંકારમાંથી મુક્ત થઈને પ્રારબ્ધનો સહજ સ્વીકાર કરવો જોઈએ. રાધે રાધે કે અન્ય કોઈ પણ નામ જપને માત્ર જીભ પૂરતો મર્યાદિત ન રાખતા તે આપણા મનની દિશા બદલવાનું એક સશક્ત સાધન બનવું જોઈએ. સાચી વાત છે. આપણે એ પણ સમજ્યા કે બાળકોને સારા માર્ગે વાળવા માટે શરૂઆતમાં જો થોડું પ્રલોભન આપવું પડે તો તે કોઈ ગુનો નથી, પણ એક હકારાત્મક પગલું છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા હું શ્રોતાઓ માટે એક વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ જણાવો. આજે આપણે બહુ જ સ્પષ્ટતાથી જાણ્યું કે આપણું મન તેનો મૂળ સ્વભાવ જ એવો છે કે તે પાણીની જેમ સહજતાથી નીચે તરફ એટલે કે ભૌતિક દુનિયા અને વાસનાઓ તરફ જ વહે છે. તેને રોકવું અઘરું છે, પણ આપણે એ પણ જોયું કે આપણી પાસે આધ્યાત્મિક નામ જપ રૂપી એક શક્તિશાળી મોટર પંપ છે જે આ મનરૂપી પાણીને નીચે જતા અટકાવીને ઉપર ચડાવી શકે છે. સાચું. તો સવાલ એ છે કે આજે જ અત્યારે જ તમારા જીવનમાં એ પંપની સ્વિચ ચાલુ કરવા માટે તમે કયું એક નાનકડું પગલું ભરશો? શું તમે આજે 5 મિનિટ માટે ફોન બાજુ પર મૂકીને શાંતિથી બેસશો? બહુ જ સુંદર અને ઊંડો વિચાર છે. આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે આપણા સૌના મનમાં આખો દિવસ રમતો રહેશે અને આપણને કંઈક સકારાત્મક કરવા પ્રેરિત કરશે. આજના આ સુંદર આધ્યાત્મિક મંથનમાંથી આપણે ઘણું બધું એવું શીખ્યા છીએ જેને આપણે આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકી શકીએ. હા, ખરેખર બહુ જ ઊંડી ચર્ચા રહી આ. અને હવે અંતમાં ખાસ કરીને આપણા બધા ગુજરાતી પ્રેમીઓ માટે એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે એક ખાસ અપડેટ છે. અચ્છા, શું છે? આ સામગ્રી અને પ્રેમાનંદજી મહારાજ પરના આ લેખો સેવક માધવ જસાપારા દ્વારા gujarati.tv.com પર રજૂ કરવામાં આવ્યા છે. ઓહ, આ બહુ જ ઉપયોગી માહિતી છે. ચોક્કસ. તો આજના આપણા આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. જો તમને આ ચર્ચા ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યૂઝ ચોક્કસથી મોકલો. એકદમ સકારાત્મક ઉર્જા અને નવી દ્રષ્ટિ સાથે આપ સૌને રાધે રાધે. રાધે રાધે.